કચ્છમાં દરિયાકાંઠેથી ઝડપાયું છે 1000 કરોડથી વધુનું 118 કિલો કોકેઇન। જી હા, ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ, કચ્છ એસઓજીની સંયુક્ત કાર્યવાહી જોવા મળી છે। મુન્દ્રા પોર્ટના CT3 ટર્મિનલ પર યુરોપ નામના જહાજમાં દરોડા। જહાજ પર સવાર શખ્સોએ 6 જેટલી થેલીઓ દરિયામાં નાખી હતી। દરિયામાંથી 5 થેલીઓ કબજે કરવામાં આવી। 5 થેલીમાંથી 115 પેકેટ મળ્યા અને વજન અંદાજે 118 કિલો। બ્રાઝિલથી ડ્રગ્સ ગુજરાત લવાઈ પણ માહિતી અને તેની બાતમી। ગુજરાતથી ડ્રગ્સનો જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો। 3 શખ્સોની અટકાયત કરવામાં આવી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। ચોક્કસ ગુપ્ત ઇનપુટના આધારે ગુજરાત એટીએસ, ભારતીય કોસ્ટગાર્ડ અને એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને કચ્છના દરિયામાં શંકાસ્પદ જહાજ યુરોપને આતર્યું હતું। તો જહાજમાં ડ્રગ્સ લવાઈ બાતમી મળી હતી। જહાજ પર સવાર શખ્સોએ ડ્રગ્સનો જથ્થો દરિયામાં નાખી દીધો હતો, જેને લીધે દિલ્હીથી ડ્રગ્સની ડિલિવરી લેવામાં આવેલા શખ્સો દરિયામાંથી બહાર કાઢવાના હતા। જો કે તે પહેલા જ ગુજરાત એટીએસ, ભારતીય કોસ્ટગાર્ડની કાર્યવાહી અને સર્ચ ઓપરેશન દરમિયાન 118 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। પ્રાથમિક તપાસમાં તે કોકેઇન હોવાનું સામે આવ્યું। એમાં જે છુપાવવામાં આવેલ જે ડ્રગ્સનો જે થેલીઓ છે, જે 6 જેટલા થેલી એમને શોધખોળ કરવામાં આવેલું છે। એમાં સફળતાપૂર્વક એ લોકો 5 થેલીઓને પકડવામાં આવેલું છે, જે પાણીમાં નાખેલા હતા। એને ત્યાં સર્ચ કરી એ લોકોએ બહાર કાઢેલી અને એક થેલો મળી આવેલ નથી। અને જે થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમની પૃથ્થકરણ કરવામાં આવેલી છે। એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલી છે। એની કુલ વજન 118 કિલો જેટલા છે। તો અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે બોટમાં ડ્રગ્સનો જથ્થો બ્રાઝિલથી ભારત આવ્યો હતો। અમેરિકા, મેક્સિકો અને કરાચી થઈ કોકેઇનનો જથ્થો કચ્છ પહોંચ્યો હતો। ગુજરાતથી આ ડ્રગ્સ દિલ્હી પહોંચાડવાનું હતું અને દિલ્હીમાં માલની ડિલિવરી લેનાર 2 શખ્સની અટકાયત પણ કરી લેવામાં આવી છે। બોટ પર હાજર એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો। ડ્રગ્સનો જથ્થો લઈ આવનાર શખ્સો પ્રથમવાર જ આવી રીતે આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે। જોકે વધુ પૂછપરછ બાદ વધારે ખુલાસા થાય તે શક્યતા। આ માણસો તો એ પ્રથમ જણાવવામાં આવેલ છે, પણ છતાં પણ આપણે જે ઇન્ટરોગેશનમાં અત્યારે આપણે પાસે જે 3 ઇસમો છે, જે 2 દિલ્હીના ડિલિવરી લેવાના હતા એ આપણે કસ્ટડીમાં છે અને જે બોટ ઉપરથી આપણે એક કસ્ટડીમાં લેવામાં આવેલું છે અને એક વ્યક્તિ દરિયામાં કૂદ્યું છે, એમને શોધખોળ પણ ચાલુ છે।